માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલનું 71 વર્ષની ઉંમરે બુધવારે નિધન થઈ ગયું છે. અહેમદ પટેલ કોંગ્રેસના સંકટમોચક હતા. તેઓ સોનિયા ગાંધીના સૌથી અંગત સલાહકારોમાં સામેલ હતા. પટેલની ગણતરી કોંગ્રેસના શક્તિશાળી નેતાઓમાં પણ થતી હતી, પણ તેઓ ક્યારે સરકારનો હિસ્સો નહોતા રહ્યા. ગાંધી પરિવાર સાથે પટેલનો સંબંધ ઇન્દિરાના જમાનાથી હતો. 1977માં જ્યારે તેઓ માત્ર 28 વર્ષના હતા તો ઇન્દિરા ગાંધીએ તેમને ભરૂચથી ચૂંટણી લડાવી હતી. કોંગ્રેસના અહેમદ પટેલનું કદ 1980 અને 1984ના સમયે વધ્યું, જ્યારે ઇન્દિરા ગાંધી પછી જવાબદારી સંભાળવા માટે રાજીવ ગાંધીને તૈયાર કરવામાં આવી. ત્યારે અહેમદ પટેલ રાજીવ ગાંધીના નજીક આવ્યા. ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધી 1984માં લોકસભાની 400 બેઠકની બહુમતી સાથે સત્તામાં આવ્યા અને પટેલની કોંગ્રેસ સાંસદ હોવા છતાં પાર્ટીના સંયુક્ત સચિવ બનાવાયા હતા. તેમને થોડાક સમય માટે સાંસદીય સચિવ અને પછી કોંગ્રેસ મહાસચિવ પણ બનાવવામાં આવ્યા હતા. જો કે નરસિમ્હા રાવના સમયે મુશ્કેલીઓ સામે તેમને લડવું પડ્યું હતું. રાજકારણ હોય અને મુશ્કેલી ના હોય, પરંતુ વણસેલી મુશ્કેલીઓ ઘણી હતી. ત્યારે 1991માં જ્યારે નરસિમ્હા રાવે વડાપ્રધાન બન્યા તો અહેમદ પટેલને સાઈડમાં કરી દેવાયા હતા. કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યપદ સિવાયના તમામ પદો પરથી અહેમદ પટેલને હટાવી દેવાયા. એ વખતે ગાંધી પરિવારનો પ્રભાવ પણ ઓછો થયો હતો. એટલા માટે પરિવારની વફાદાર અને વ્યક્તિઓને મુશ્કેલી સામે જજુમવું પડ્યું હતું. નરસિમ્હા રાવે મંત્રી પદની રજૂઆત કરી તો પટેલે ઠુકરાવી દીધી હતી. તેઓ ગુજરાતથી લોકસભા ચૂંટણી પણ હારી ગયા અને તેમને સરકારી ઘર ખાલી કરવા માટે સતત નોટિસો મળવા લાગી હતી, પણ કોઈની પાસેથી મદદ ન લીધી. તે એકદમ સ્ટ્રેટેજિક રીતે કામ કરતા હતા. મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે મોડી રાત સુધી કામ કરવું, કોઈ પણ કોંગ્રેસી કાર્યકર્તાને કોઈ પણ સમયે ફોન કરવા પર કામ સોંપી દેવું એ પટેલની આદત હતી. કહેવામાં આવે છે કે તેઓ એક મોબાઈલ ફોન હંમેશા ફ્રી રાખતા હતા, જેની પર માત્ર 10 જનપદથી જ ફોન આવતા હતા. તેઓ એકદમ સ્ટ્રેટેજિક રીતે કામ કરતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પડકારોનો સામનો કરવા માટે પણ નિવેદનબાજી કરવાની જગ્યાએ સ્ટ્રેટેજીથી કામ કરવાની વાત કહેતા હતા. પરંતુ આવા
દિગ્ગજ નેતા હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમના પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે અહેમદ પટેલ ઓક્ટોબરમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારથી તેઓ કોરોના વાયરસ સામે લડત આપી રહ્યા હતા. પરંતુ આજે સવારે એટલે કે બુધવારે સવારે 3:30 વાગે મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ મૂળ ભરૂચના રહેવાસી હતા. જો વાત કરવામાં આવે, અહેમદ પટેલના પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને આ સમાચાર આપ્યા હતા. ફૈઝલે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે ગુજરાતથી રાજ્યસભા સાંસદ પટેલે બુધવારે સવારે 3:30 વાગે છેલ્લા શ્વાસ લીધા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ કોવિડ-19ના ઇન્ફેક્શનથી પીડિત હતા. ઓક્ટોબરમાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને સતત સારવાર હેઠળ રહ્યા હતા. જે રીતે પહેલાં પણ અમે તમને જણાવ્યું કે બુધવારે વહેલી સવારે 3:30 વાગે મલ્ટિપલ ઓર્ગન ફેલરના કારણે તેમનું નિધન થયું હતું. તેમને રવિવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેમદ પટેલ એટલે કોંગ્રેસના ટ્રેઝરર રહી ચૂક્યા છે અને તેઓ 1977થી 1989 3 ટર્મ માટે લોકસભા સાંસદ રહી ચૂક્યા હતા. જ્યારે ગુજરાતથી 1993થી તેઓ રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. તેઓ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ રહ્યા હતા. જો કે આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અહેમદ પટેલના નિધનથી તે ઘણા દુઃખી છે. તેમને ઘણા વર્ષ સાર્વજનિક જીવનમાં સમાજ માટે કામ કર્યું. તેઓ કુશાગ્ર બુદ્ધિચાતુર્ય માટે જાણીતા હતા. કોંગ્રેસને મજબૂત કરવામાં તેમને હંમેશા યાદ કરવામાં આવશે. તેમણે તેમના પુત્ર ફૈઝલ સાથે વાત કરી અને સાંત્વના પણ પાઠવી. અહેમદ પટેલના આત્માને હંમેશા શાંતિ મળતી રહે. સાથે સાથે કોંગ્રેસના એક એવા સલાહકાર કે જ્યારે કોંગ્રેસને તેમની જરૂર પડી ત્યારે તેમની રાજકીય સલાહ દ્વારા કોંગ્રેસ ફરીથી ઊભી થઈ છે. અહેમદ પટેલ જાન્યુઆરી-સપ્ટેમ્બર 1985 સુધી તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધી સાંસદીય સચિવ રહ્યા હતા. તેઓ 2001થી સોનિયા ગાંધી રાજકીય સલાહકાર પણ રહ્યા. જાન્યુઆરી 1986માં તેઓ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. 1977થી 1982 સુધી યુથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પણ રહ્યા હતા. સાથે સપ્ટેમ્બર 1983થી ડિસેમ્બર 1984 સુધી તેઓ કોંગ્રેસના જોઈન્ટ સેક્રેટરી પણ રહ્યા હતા. જોકે આવા દિગ્ગજ નેતા કદાચ કોઈકને જ મળતા હોય છે. પોતાનું સંપૂર્ણ જીવન જેમને વિશ્વસનીયતા સાથે અને લોકોને મદદ કરવા માટે માત્ર ને માત્ર કોંગ્રેસમાં તેમને સમર્પિત કરી દીધું છે. ત્યારે અત્યારે પણ કોંગ્રેસમાં તેમની વાત સોનિયા ગાંધી હોય કે રાહુલ ગાંધી હોય તે ટાળી નથી શકતા. કોંગ્રેસના ચાણક્ય કહેવાતા એવા કિંગમેકર અહેમદ પટેલ 3 વાગે દિલ્હીની હોસ્પિટલમાં જે અંતિમ શ્વાસ લીધા ત્યારબાદ નિધનના સમાચાર જાહેર કરાયા હતા. આ સમાચાર સાંભળતા જ કોંગ્રેસ પાર્ટીમાં દુઃખની લહેર પ્રસરી ગઈ. તેમની ભરૂચથી દિલ્હી સુધીની સફર સૌ કોઈ વાકેફ છે. પાર્ટીના એક અદના નેતા, એક અદના કાર્યકર તરીકે તેમને કહી શકાય. જેના બાદ પોતાના કામથી તેઓ ગોધી પરિવારના લાડીલા બન્યા. ત્યારે તેમના પરિવાર તરફથી માહિતી આપવામાં આવી કે તેમની દફન વિધિ તેમના વતન પિરામણ ગામમાં કરવામાં આવશે.
તેમના માતા પિતાની કબરની બાજુમાં જ તેમની દફનવિધિ પણ કરવામાં આવશે. જો કે અહેમદ પટેલ મીડિયાથી ઘણા દૂર રહ્યા. જ્યારે ચૂંટણી આવતી ત્યારે જ મીડિયા સામે આવતા. અહેમદ પટેલનો જન્મ 21 ઓગસ્ટના 1949માં જ્યારે થયો હતો, ત્યારબાદ તેમના જે કહી શકાય કે બાળપણના જીવનમાંથી લઈને અત્યાર સુધીના જીવનમાં ઘણા બદલાવો આવ્યા. જોકે તેમનું રાજકારણમાં કોઈ કનેક્શન જ નથી, પરંતુ તે મીડિયાની ચમકદમકથી ઘણી દૂર જ રહ્યા હતા. સાથે પરિવારના દિગ્ગજ એવા અહેમદ પટેલના નિધનથી તેમના પરિવારમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેમના બહેન રશીદા પટેલ વડોદરા ફતેગંજના વિસ્તારમાં રહે છે. જોકે તેમની અંતિમ ઈચ્છા અનુસાર તેઓની દફનવિધિ તેમના ગામમાં જ કરવામાં આવશે. આવા દિગ્ગજ નેતાને માય ટીવી ગુજરાતીની ટીમ પણ શ્રદ્ધાંજલિ પાઠવે છે. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.